હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો અડદવાળા ખેતરે આપણે આવી ગયા હતા. અડદ આપણે વાવી દીધા હતા. હમણાંથી સમજી લો ને 10 દિવસથી કોઈ વ્લોગ નહીં આવ્યો. એનું એક રીઝન હતું કે હમણાં વાવેતરમાં પડ્યા હતા અને થોડું આપણા માટે વાવેતર આ વખતે પહેલું હતું, કેમ કે આપણે એક જ વખત ચણા વાયેલા છે, બરાબર. બાકી એક પાક આપણે વાયેલો નહીં, એટલે થોડુંક એમાં બીજી હતા અને બ્લોગ આવતા નહોતા. બાકી આપણે આ ખેતર આપણે જ વાવ્યું છે, બરાબર. તો જોઈ શકો છો આ રીતના હે કંઈક અડદ આપણે વાયા હતા, બરાબર. કમ્પ્લીટ ભગવાનના ભરોસે ઉગી ગયા છે, જોઈ શકો છો. અમુક જગ્યાએ થોડા ઘણું ઓલા શું કહેવાય દોરિયા પડ્યા છે, એ હવે આવીને થોડુંક કરી દઈશું કમ્પ્લીટ. આ રહ્યા આપણે અડદ એકમે વાયા છે અને આજ 5 થઈ છે, બરાબર. એટલે 5 દિવસ થયા કોને, આજ 5મો દિવસ છે. 5મા દિવસે આટલા કંઈક અડદ ઉગી ગયા છે, જોઈ શકો છો. એકમે વાયા કે કદાચ 14 વાયા એવું કંઈક છે. એટલે અમાવાસા આવી હતી આલ્ફીના ફેરે, અમાવાસા પાડી હતી આપણે. 14ના વાયા કદાચ, એટલે આજ 6ઠો દિવસ છે કદાચ. તો જોઈ શકો છો આ રીતના છે. અને ખેતીમાં તો એવું છે ને કે ટાઈમે બધું કામ થઈ જાય અને થોડુંક અવેરનેસ અને થોડું ઘણું ઓલું રાખવાનું, બરાબર. બાકી કુદરત તમારી મહેનત બને ત્યાં સુધી તો અસફળ ના થવા દે. મારે આની વાત કરું તો એક પ્રોબ્લેમ આવી ગયો હતો. એક આપણે જે ગુલિયા લગાવીએ, હું હવે ઓટોમેટિક પેણીનો એક વિડીયો બનાવીશ સેટિંગનો, બરાબર. આપણે પરફેક્ટ કમ્પ્લીટ બધું ફાઈ ગયું છે. એક્ઝેક્ટ તમારે જો આપણે જાર વાવીએ તેમાં કેટલી જાર વાવવાની વીઘે તમને ભલામણ હોય, તમને જેટલું યોગ્ય લાગે એ પ્રમાણે. બાકી અડદ કેટલા વાવવાના, તુવેરું કેટલી વાવવાની, બધા પાકનું આપણે જેટલું આપણને નોલેજ છે એટલું તમને કહેશું, બરાબર. અને આ કમ્પ્લીટ સપોર્ટ થઈ ગયું છે. વ્લોગ બનાવવાનો જ હતો મારે, એ ટાઈમે આપણે ઓટોમેટિક પેનેનો વ્લોગ બનાવો, પણ થોડુંક એ રીતનું હતું અને એ ટાઈમે પછી આપણે સારું ના લાગે અને બધું કમ્પ્લીટ રિઝલ્ટ મળી જાય ને પછી થોડો ઘણો વ્લોગ બનાવીએ તો વાંધો ના આવે. બાકી જોઈ શકો છો આ રીતના કમ્પ્લીટ નીકળી ગયા છે અડદ, બરાબર. આપણે ઓટોમેટિક પેણી ભૂમિની છે, એનો એક વ્લોગ બનાવશું. મારે બનાવવાનો જ હતો, હજુ આપણે લગાવેલી છે, બરાબર. પણ હાલ તો આપણે આંટો મારવા આવ્યા હતા. ઊંચી શું કન્ડિશન છે અમુક તમને દેખાડું. જુઓ આમાં દેખાતું હોય તો કદાચ 4 સા છે, એ આટલે 4 સા જુઓ, એમાંથી 1 સા નહીં દેખાતો, જોઈ શકો છો આખું. એટલે આમાં શું થતું હતું, ગુલ્યું થોડુંક હેઠે હતું ને, એટલે શું થાય કબૂતરું થોડુંક આમ રહેતું હતું અને ગુલ્યું થોડુંક એનાથી હેઠું રહેતું હતું, બરાબર. એ મારો પ્રોબ્લેમ થઈ ગયો હતો આ વખતે, પણ ભગવાનની દયાથી કમ્પ્લીટ ઉગી ગયું છે. કંઈ બીજી મહેનત નહીં. એક મહેનત એ છે કે આ જે દોરિયા પડ્યા છે અમુક જગ્યાએ બહુ મહેનતવાળું નહીં, બહુ બને ત્યાં સુધી 2 દિવસમાં બધું ક્લિયર થઈ જાય. એટલે હવે આમ તો આજ જ આવું હતું, બરાબર. ગરમી છે એમ તો, પણ હું પહેલાં આજ કમ્પ્લીટ ક્લિયર ચેક કરી નાખું ક્યાં ક્યાં શું છે અને પછી આપણે પૂરી દઈશું, બરાબર. તો હવે આ રીતના છે. બાકી થોડુંક અવેરનેસથી થોડું ધ્યાન રાખીને અને કમ્પ્લીટ તમે દિલથી મહેનત કરી હોય, તમારું કંઈ ખોટું કરવાનો ઈરાદો ના હોય, ઘરનું હોય એટલે તો ખોટું કોઈ કરે જ નહીં. પણ બાય ચાન્સ બહાર તમે શું કહેવાય ભાડાથી વાવવા જ્યાં હોય તો કે આપણને શું ફેર પડવાનું, ના એવું નહીં રાખવાનું. નીતિ તમારી સાચી હોય તો તમને ભગવાન ગમે ત્યાં આપી દે, બરાબર. એટલે એવું બહુ નહીં રાખવાનું કે આપણે આનું કરી નાખ્યું, આનું આમ થઈ ગયું. ભગવાન ઉપરવાળો જોતો જ હોય બધું, બરાબર. એટલે એટલું બધું કંઈ ઓલું રાખવાનું ના હોય, પણ આપણે નીતિ સાચી રાખવાની તો તમારું કશું ખોટું ના થાય. અમુક દોરિયા દેખાતા છે. જો આમાં શું થતું હતું, ગુલ્યું હતું હેઠું અને ઓલબા છેઢેને આપણે સાફ કરીને આવવા દઈએ ને એટલે થોડું ઘણું હેડે ને પછી પાછું જતું રહેતું. એટલે સારું ચાંથી ઊંચું નીચું કર્યું. એટલે ભગવાનના ભરોસે જેટલું થયું એટલું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આની અંદર વાત કરું બીજી વારની આપણે તો 1 વીઘે કિલોની ઉપર, એટલે મતલબ 1100-1200, 1 વીઘે 1200 ગ્રામ જેટલા જ વમણા છે. આમ તો વાવા હતા આપણે, બરાબર. આમ જોવા જઈએ તો કંઈક આ રીતના ઉગ્યા છે. દાણો આમ તો નજીક જ છે, બહુ છેટોય નહીં. અને અમુક જગ્યાએ કમ્પ્લીટ છે. જુઓ માડે કે દોરિયા નહીં લાગે તમને. એટલે ભલામણની વાત કરીએ તમે
તો વીઘે બને ત્યાં સુધી 2 કિલો તો વાવવા જ પડે. 2 થી ઓછા થોડા ઘણા વાવો. 1500થી ઉપર તો તમારે વાવવા જ પડે જો સારું ઉત્પાદન લેવું હોય. બરાબર. શું કે અડદમાં તો એટલું બધું કંઈ વાંધો ના આવે, આમ નજીક વાવો તોય. પણ આમ તો નજીક જ છે, એટલો બધો કંઈ વાંધો નહીં. એટલે એના આપણે જે ઓટોમેટિક પેણીથી વાવ્યું એના ચક્કરની વાત કરશું. ચીવ સેટિંગ હોય, શું કરવાનું હોય, કયું ચક્કર લાગે, કયા પાકમાં કયું ચક્કર લાગે, બધી વાત આપણે ડિટેલમાં કરશું. બરાબર. મેર હવે તો આ રહ્યા વ્લોગ, પછી બીજો વીડિયો વ્લોગ બનાવી નાખીએ. બનાવવાનો જ હતો આપણે, પણ થોડુંક આમ નામ જતું હતું. હું આ કમ્પ્લીટ રિઝલ્ટ આવી જાય. હજુ તુવેરું જોવા જ આવી છે, કદાચ તુવેરું થોડીક નીચી પડી છે. જો નહીં ઉગી હોય તો ફરીથી વાવી પડશે. બરાબર. જોઈ શકો છો અડદ તો ભગવાનના ભરોસે માતાની દયાથી ઉગી ગયા. થોડુંક પ્રોબ્લેમ હતો, મને લાગતું હતું કે સારું ડખા ના થાય તો સારું છે. બરાબર. જોઈ શકો છો એ આ રીતના છે, પણ વાંધો નહીં આવે. વરસાદની ફૂલ આગાહી છે એટલે અત્યારે જ મથી લેશું થોડું ઘણું, તો ફ્યુચરમાં કંઈ વાંધો નહીં આવે. આટલે જો અમુક જગ્યાએ ધારો કે એવું લાગે ને આપણે સાફ કર્યું હોય ને તો અહીંયાથી આ રીતે ચહેરો જુઓ તમે, આટલેથી કમ્પ્લીટ હેડે છે. અને છેલ્લે અમુક જગ્યાએ થયું છે આવું, જો જોઈ શકો છો. બસ આટલા સુધી જુઓ, આ જેટલો આખો ઢગલો થઈ ગયો. અને આટલેથી આખો છે આ ક્લિયર, કશું નહીં આની અંદર. એટલે આવું અમુક ટાઈમ થઈ ગયું છે. બરાબર. એટલે આને છે ને હવે પૂરી નાખશું, કશું એટલો બધો વાંધો નહીં આવે. મથી લઈશું 2 થી 3 દાડા. બરાબર. પણ બાકી હાલ મથવાનો ટાઈમ છે એટલે મથી લઈએ. વ્લોગ તો આવતા રહેશે, વાંધો નહીં આવે જેમ ટાઈમ આવે. બરાબર. આપણે ડેલી વ્લોગનું કમિટમેન્ટ કર્યું હતું, પણ એટલું બધું સક્સેસ થાય એવું હોય નહીં, કેમ કે ઉનાળામાં તો આપણે કંઈ કામ હોય નહીં. અને કંઈક બહાર વિડીયો બનાવવા જઈએ તો હાલ આપણે એટલું બધું બજેટ છે નહીં. અને સ્પેશિયલ જ્યાં હોય તો બજેટ આપણે સેટ ના થાય. બાકી કંઈક કામથી જ્યાં હોય તો કંઈક વિડીયો બનાવીએ તો કે આપણને અનુકૂળ આવે. બરાબર. બાકી આંટો મારવા જાય ખેતરે, અને બને ત્યાં સુધી છે ને પોઝિટિવ વિચાર અને કોઈનું કરી નાખવું કે કોઈનું ઓલું કરી નાખવું, બધી જગ્યાએ લિંક લાગુ પડે આ. બરાબર. એટલે આમ જુઓ, વગર કંઈ ઓલા કરીએ આ સાહા રીતના હે, અહીંથી સીધો અને આટલેથી આટલું આમ. બરાબર. એટલે ધીરે ધીરે બધું સેટ થાય. લો પ્રેશર, કંઈ બી ટેન્શન વગર તમે કંઈક કામ કરો તો એમાં સફળતા મળે જ છે. વાંધો આવ્યો અહીંયા નહીં. બાકી જોઈ શકો છો હવે તુવેરવાળા ક્ષેત્રમાં આંટો મારતા જ એક દોરીઓ અહીંયા પડી ગયું છે કુદીરે, ના ઓલેથી થોડાક અડધાથી ઉલબા છે. બરાબર. એટલે તો પાર્ટ ઓફ લાઈફ છે, હાલ્યા રાખે, વાંધો નહીં. આ તો આપણા કંટ્રોલમાં છે, પણ ઉગાડવું એ ભગવાનના કંટ્રોલમાં છે. બરાબર. મને ખબર છે ત્યાં સુધી આ અડદ છે ને 8 થી 10 ઇંચ નીચે પડી ગયા હતા. બરાબર. એટલે મને થોડું એવું હતું કે સારું નહીં ઉગે, પણ ભગવાનના ભરોસે કમ્પ્લીટ સેટ થઈ ગયું છે, વાંધો નહીં સાહેબ. આ ટોરાનો થોડો તરાસ વધી ગયો છે. આખો શેઢો જુઓ તમે, કેટલા ટોરા આવી ગયેલા છે. આ રીતનું છે, ખોદી નાખે બીજું કંઈ નહીં. બાકી જો અડદ તમને દેખાતા હશે કમ્પ્લીટ. બરાબર. તો હવે નીકળીએ ઘર બાજુ, અને વરસાદ મસ્ત મોસમ ચડી ગયું છે. સમજી લો ને આજ તારીખ થઈ છે 20. બરાબર. 20 તારીખ થઈ છે. 20 તારીખની કન્ડિશન છે આ. હવે પછી 21 તારીખથી જે ચાલુ થાય આવનારું અઠવાડિયું, એમાં સારો એવો વરસાદ બોલે છે. એટલે બને ત્યાં સુધી આને બધું ક્લિયર કરી નાખીએ, એટલે હારવાર સેટ થઈ ગયા. આનું બહુ ઝાઝા દાડા જવા દેવાય, પછી છેલ્લે જણાએ વાઢવાનું થાય એટલે શું થોડુંક આગું પાછું કરીને વાવ્યું હોય ને તો થોડુંક લોચા વાગી જાય, એ રીતનું હોય. બરાબર. આગળ શેઢે ઠર્યા હોય ને એ અડદ અહીં ઉગી ગયા છે. અડદ એક તુવેર હોય એવું લાગે, જોઈ શકો છો. બરાબર. તો હવે નીકળીએ ઘર બાજુ, અને આનો કંઈક કાર કરશું, લઈને આવવું પડશે મારે, અને થોડા છોપી દઈએ. બરાબર. બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકનને અને શેર કરતા રહેજો વિડીયોને. HRC રાજપૂત બ્લોગ સપોર્ટ કરતા રહેજો. તો આપણે આ બીજા ક્ષેત્ર જે તુવેરું હોય એમાં આવી ગયા છીએ. તો તુવેર કંઈક આ રીતના છે, જોઈ શકો છો. વીઘે 1 કિલોના અંદાજમાં વાવી છે.
પણ આમાં થયું હે શું, ઉગી તો જઈએ પણ હજુ થોડોક ટાઈમ લાગે એવો કદાચ અમુક થોડી ઉગડતી હોય, બરાબર જોઈ શકો છો. એટલે એક તો ગુલ્યું હતું થોડું હેઠું અને થોડી મોડી પડી ગઈ, અને બીજું કે થોડુંક આછી વવાણી છે. કિલોનો અંદાજ હતો બરાબર, પણ કિલો પૂરી નહીં વવાણી, થોડી ઘણી ઓછી વવાણી છે. પણ કમ્પ્લીટ હે, વાંધો આવ્યો નહીં, જોઈ શકો છો એવું લાગશે તો કમ્પ્લીટ હોવી જોઈએ. જુઓ એક છોડવા આટલે હે, એક આટલે હે, એક આટલે હે, આ રીતના જુઓ સમજી લો ને. 4 ને 4 8, અમુક 8 અંતરે છે, અને અમુક અહીંથી આટલે ગેપ હે તો છે હજુ ઉગે છે કદાચ. આ તુવેર જ છે આ, બરાબર જોઈ શકો છો આ રીતના હે. ઠીક, એટલે થોડીક એમ તો આછી વવાણી છે, બરાબર. વીઘે કિલોનો અંદાજ તો રાખવાનો જ, કિલોથી વધુ જ વાવવાની, બરાબર. કંઈ નક્કી ના કહેવાય, થોડીક ઊંડી પડી જાય, સોરવામાં જતી રહે, બરાબર. એટલે થોડુંક વાવેતર તો હંમેશા જાડું જ કરવું, બરાબર. બાકી એ વાંધો નહીં આવે. મને થોડો આશા હતો કે સારું વાવેતરમાં ડખા થયા છે, પણ બને ત્યાં સુધી નહીં થયા, કેમ કે મારા માટે પહેલું હતું આ. પણ હવે આપણને ફૂલ એક્સપિરિયન્સ થઈ ગયો છે, બરાબર. શાહ એ જોઈ શકો છો તમે, વહેલો શાહ છે આપણો. આ શાહ છે, જોઈ શકો છો અહીંથી આવી, બરાબર. એટલે હરે જેમ કામ કરો એમ એક્સપિરિયન્સ થાય, બરાબર. વાંધો આવ્યો હોય નહીં. એવું લાગશે તો પહેલાં ઓલા અડદ પૂરી નાખીએ, અને તુવેરું તો પછી પૂરી જવા છે, વાંધો નહીં આવે. ટ્રેક્ટરથી મેર ખાય એવો નહીં, અને હાથેથી જ પૂરવી પડશે, બરાબર. કેમ કે મોટા ખારિયા હોય થોડા ઘણા તો ટ્રેક્ટરથી પૂરી નાખીએ આપણે, પણ આછી વવાણી છે એમાં તો હવે ટ્રેક્ટરનો કંઈ વાંક નહીં, વાંક છે આપણો, બરાબર. જોઈ શકો છો કે આ રીતના છે, બરાબર. આ શેરાનો શાહ છે, શેરાના શાહે કમ્પ્લીટ ઉગી જોઈ શકો છો. આ 2 શાહ કર્યા, 2 ગુલબાજી કાઢ્યો, જોઈ શકો, બરાબર. બાકી તો આમાં આ રીતના છે, તો ઓલા સીતરે કમ્પ્લીટ ઉગી જઈએ છે, વાંધો નહીં આવે. અહીંયા આંટો મારો જોયો તો હું કાલે પરમદી, પણ એ ટાઈમે તો થોડુંક અમુક ફંટા ફૂટ્યા હતા. પણ હવે આ અત્યારે થોડુંક બહાર કમ્પ્લીટ દેખાય છે, અને આ ઇનકમ્પ્લીટ શાહે દેખાય છે, કદાચ મોબાઈલમાં દેખાતો હોય કે ના દેખાતો હોય, બરાબર. એટલે આ રીતના છે, જોઈ શકો છો. આ અહીંયા કંઈ તો કમ્પ્લીટ દેખાય જો, આટલા અંતરે છે. 4 ને 4 8 ઇંચના અંતરે દાણો પડતો હતો, એટલે એ રીતના જોઈ લેવાનું તમારે. આ સમજી લો ને કિલોથી અંદર વવાણું છે બીજવારો દાણો. તમારે 4 થી 8 ઇંચના અંતરે પડતો હોય એટલે કિલોથી અંદર તમારે વવાશે. પણ જો 5 સાડા 5 ઇંચ 6 ઇંચના અંતરે પડે તો સમજી લેવાનું 1 કિલો તમારે ફાઇનલ, બરાબર. એટલે એ રીતના તમારે વાવી શકો છો. બાકી ઓટોમેટિક પેણીનો આપણે વિડીયો કાલ કદાચ બનાવી નાખીએ સેટિંગનો, બરાબર. કેટલે રાખવાનું, કયું ચક્કર રાખવાનું. તો હવે આજ તો આટલું હતું, અને વાતાવરણ કંઈક ગરમી જેવું થયું છે, વરસાદ ચડીને આવ્યો છે, બરાબર. આ રીતે ચેતર છે કંઈક, અને હવે નીકળીએ ઘર બાજુ, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બન્યા રહેજો બ્લોગ.